નખત્રાણા તાલુકાના જડોદર ગામે દર વર્ષેની જેમ આ વર્ષે પણ અજમતે ઔલિયા હજરત હાજી સાલેહપીરનું ઉર્ષ મુબારક ઉજવવામાં આવ્યો। મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો તેમજ હજજર હાજી સાલેહપીરની જડોદર અને કોટડા ગામના કોમી એકતા અને ભાઈચારાથી ચાદરપોશી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં મેળામાં આવતા માનવ મહેરામણ 3 દિવસના મેળાની રોનક વધારતા જોવા મળે છે તથા મેળામાં નખત્રાણા પોલીસ સ્ટેશન સારી કામગીરીને બહુ સારી છે એવું મેળાની મોટી સંખ્યામાં કાર્યકર જણાવ્યું હતું। रिपोर्ट बाय कादर लुहार उलवार हुसैन खमीसा कोटड़ा जड़ोदर सुन्नी मुस्लिम जमात ना मुतवली आज रोज तारीख 31/1/2026 ना रोज दर साल नी जेम पीर हाजी साले पीर नी उर्स मुबारक जे दर वर्षे हिंदू और मुस्लिम भाईओ सर्वे मली अने आ मेळो उजवीए छीए तो फुकरा लोग दूर दराज थी पेंदल आवी अने 3 दिवसनो मेळो चलावे छे। तो अहींया बहु शांतिथी पूर्वक दर सालनी जेम आ साले पण आ मेळो उजवाणो छे अने कौमी एकतानी साथे मेळो बनी गयो छे। तो आ प्रसंगे सौ मली करी अने ए दुआ करीए छीए के दर साले आजे जेम थाय छे तेम दर साल आवी रीतथी मेळो उजवाय। दर वर्षनी जेम वर्षो वर्षमां हाजी सालेहपीर रहमतुल्लाह अलैहનું ઉર્સનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતના આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ મેળાના અગલે દિવસ આપણે ફુકરા પેદલ ચાલીને હાજી સાલેહપીર રહેમતુલ્લાહ અલૈહની દરગાહ ઉપર આવે છે। આજે ન્યાજનું આયોજન કરેલ છે, કાલે બક મલાખડાનું પ્રોગ્રામ છે, આજે સાંજના તકરીરનું પણ આયોજન કરેલ છે અને બહુ મોટી સંખ્યામાં જ્યાં નાનું ગામ છે અને જોરદાર આયોજન અહીંયા કરવામાં આવે છે। તેમાં પણ અમારા જડોદર ગામની જે સમિતિ છે મેળાની ખૂબ મહેનત કરે છે અને ખૂબ તન મન ધનથી ફાળો આપે છે તેમજ આપણા ઉત્પલસિંહ જાડેજા અને તેમનો પરિવાર તરફથી પણ ખૂબ ફંડ ફાળો અને મદદ કરવામાં આવે છે। એવી રીતના આપણે અહીંયા આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને અહીંયા દરેક સમાજના લોકો સાથે રહી અને ખૂબ મહેનત કરી અને આ સફળ આયોજનને પૂરું પાડવામાં આવે છે। દર સાબાનની કારઈ કિરણપીરની કારઈ આવે ત્યારે આનું આયોજન કરવામાં આવે છે। 31/1/2026 ના રોજ સાબાન મહિનો અને 11મી અને 12મી શરીફના જે હાજી સાલેહપીર રહેમતુલ્લાહ અલૈહનો ઉર્સ મુબારક જે ઉજવવામાં આવે છે તેમાં દૂર દરાજથી ઘણા બધા એવા કચ્છમાંથી ફોકરાઓ આવે છે જે તમામ લોકો માટે અને દેશ માટે દુઆઓનો ખૈર કરે છે અને સાથે સાથે જાડેજા પરિવારનો પણ સાથ સરકાર રહ્યો છે। કોટડા જડોદર જમાતના યુવા સર્કલો મોટા વડીલો તેમજ જડોદરના યુવા સર્કલો મોટા વડીલો તન મન અને દિલથી સમજીને અહીંયા મહેનત કરે છે। હાજર રહેલા ઉપસ્થિતમાં આદમભાઈ જાગોરા, સિદ્દીકભાઈ ચાકી, ચેરમેન શ્રી ઉત્પલસિંહ જાડેજા, કોટડા જડોદર મુતવલી હુસેનભાઈ લોહાર, માજી ઉપસરપંચ ઇબલાભાઈ મંદરા તેમજ અન્ય વ્યક્તિઓ કોટડા જડોદર યુવા સર્કલના પ્રમુખ હુસેનભાઈ કુંભાર, હાજી અમિતભાઈ કુંભાર, અનેક કરતાઓ સભ્યો અને આગ્રહકર્તાઓ જાહેરમાં અહીંયા તમારી સામે છે એ બધા તન મનથી મહેનત કરે છે। તો આ ઉર્સમાં છોકરાઓ દુઆઓ કરે છે જેનો ધૂણો મુબારક સામે છે હાજી સાલેહપીરની દરગાહની બાજુમાં। તો એ લોકો 3-4 દિવસની સફરમાં આવે છે જેના માટે અહીંયા પ્રસાદ પણ મળે છે અને પ્રસાદ બધાને પણ અહીંયા સમજીને શાંતિથી મળે છે એવી મારી યાદીમાં જણાવું છું। આજે જડોદર ગામે હાજી સાલેહપીરનો મેળો છે ને વર્ષોથી ઉજવાતો આવે છે અને ગામના હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી ને કાયમ ને એકતાનું પ્રતીક મેળો ઉજવાતો હોય છે કાયમ ને 3 દિવસનો મેળો હોય છે। ત્રીજા દિવસે બખમલાખડો હોય છે। 31/1/2026 આજે રોજ હાજી સાલેહપીર ગામ જડોદર મુકામે ઉર્સ મનાવવામાં આવ્યો છે તથા નખત્રાણા પોલીસ સ્ટાફ સહયોગ સારો આપ્યો છે છતાં જડોદર જે યુવા સર્કલ જેનો સહયોગ સારો છે તથા ઈશા નમાજ બાદ વિંધણવાળા બાપુની તકરીર ફરમાય છે તેના પાછળ આપણે કચ્છીનો પ્રોગ્રામ પર રાખેલ છે। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मारू नाम बजीर अमजद आसम છે। અમે રવા પરથી લાખા પર લક્ષ્મી પર વાલકા ત્યાંથી આ ફોકરા તરીકે વર્ષોથી અહીંયાથી
પગે પાડી અહીંયા જાત્રા માટે અહીંયા સલામ કરવા માટે અહીંયા આવે છે. વચમાં અમે દરેક જગ્યાએ સ્ટોક હોય છે. ધારો કે ન્યાજ નજરાનું ને નાસ્તાનું પણ આયોજન રાખવામાં આવે છે. અમે સમજી લો ને કે અંદાજિત 150 થી 200 જેવા માણસો હોય, સાથે લેડીઝ પણ હોય. નાના છોકરાઓ શીખે થઈ જાય 150 થી 200. La